અને પાંચમું છેલ્લું ભયંકર એ શરીર એટલે કે દેહ વિચ્છેદાત્મક દુઃખ. શરીરમાંથી છૂટું થવું ને એ પીડા. હા, નટબોલ્ટ તમે મારી દીધા ને પછી 50-60 વર્ષ સુધી નટબોલ્ટ જામી ગયા હોય પછી ખુલે? કેરોસીન મૂકો, પેટ્રોલ મૂકો, ડીઝલ મૂકો, તપાવો, ગમે તેમ કાકડી કરો, ખુલે? હથોડા મારો, કાટ ઉખડે જ નહીં. તો આની અંદર આ જીવ રહી ગયો 50-50, 60-60 વર્ષ, એ નોખો પડે? એ નોખા પડવાની ભયંકર પીડા છે. કેવી પીડા કે લોખંડના ઓલા તાર તમે જોયો છે ને આપણે દિવાલ ઉપર નાખી, એનું આખું ગોચડું વાળ્યું હોય, ગૂંચળું, અને એમાં કોઈ ફસાઈ ગયો અંદર અને પછી એનો હાથ ચાલીને એને ખેંચે અને જેવી મજા આવે, મજા આવે ને, એ તારમાં ભરાઈ ગયેલો હોય અને જે ખેંચે અને જે ચચડાટી નાડીઓની શરીરની દશા થાય, એવી દશા જીવને શરીર છોડતી વખતે થાય છે. જુદો પડતો જ નથી, નાડીઓ તૂટી જાય. આવી વેદના છે. એવી વેદના, શીચોડાની અંદર શેરડી નાખો અને જે શેરડીના સાંઠાની દશા થાય એવી દશા થાય. આપણે સાંભળીએ છીએ એવી રીતે કે ભાઈ આમ આ ગાયો ભેંસો ચરતી હોય, પછી એ છાણ હોય એમાં એનો કોઈ પૂંછડાનો વાળ ચોંટી જાય અને પેલું છાણ એમને સુકાઈ જાય, પછી તમે વાળ પૂંછડાનો હોય ને આમ લ્યો તો આખું છાણનું પેલું છે ને એ આખું ઊંચું નીચું થાય. હવે એ તારને વાળને તમે ખેંચવા મથો તો આખો અખંડ નીકળે? ન નીકળે. પણ એ જ વાળ બૈરાઓ છાશ વલોણું કરતા હોય અને માખણ કાઢતા હોય ને એમાં વાળ પડી ગયો હોય અને માખણમાં વાળ ફસાઈ ગયો હોય તો એ માખણમાંથી વાળ કાઢવો હોય તો કાંઈ જોર પડે? બસ એવી રીતે હરિભજન કર્યું હોય ને એનો દેહ આમ છૂટે. એટલે શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતે દુઃકૃય કરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. આ 5 વેદનાઓ થાય છે.